નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચની ઐતિહાસિક રથયાત્રા માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે ચર્ચા થઈ। ભરૂચમાં આગામી અષાઢી બીજના પાવન અવસરે યોજનારી ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને શાંતિપૂર્ણ આયોજન માટે તૈયારીઓ તેજ કરવામાં આવી છે। રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તમામ ધાર્મિક સમુદાયો વચ્ચે ભાઈચારો અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ યથાવત રહે તે હેતુથી જિલ્લા પોલીસ તંત્ર અધિક્ષક અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, વેપારી સંગઠનોના હોદ્દેદારો તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત, સીસીટીવી મોનિટરિંગ, ડ્રોન સર્વેલન્સ તેમજ સોશિયલ મીડિયા પર નજર રાખવા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બંને સમાજના આગેવાનોએ પણ શાંતિ, ભાઈચારો અને પરંપરા અને પરસ્પર સહયોગ સાથે રથયાત્રા સફળ બનાવવા માટે પોતાનો સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી। જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે રથયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની અફવા, ઉશ્કેરણીજનક પોસ્ટ અથવા કાયદો અને વ્યવસ્થાને ખોરવવાનો પ્રયાસ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તેમણે નાગરિકોને સોશિયલ મીડિયા પર કોઈપણ અપ્રામાણિક માહિતી શેર ન કરવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી હતી। એસપીએ વધુમાં જણાવ્યું હતું કે રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં પૂર્ણ થાય તે માટે સમગ્ર પોલીસ તંત્ર સજ્જ છે। પૂરતો પોલીસ બંદોબસ્ત, એસઆરપી, હોમગાર્ડ અને અન્ય સુરક્ષા દળોની તૈનાત કરવામાં આવશે। લોકો નિર્ભય બનીને રથયાત્રામાં ભાગ લે અને પરંપરાગત રીતે ભક્તિભાવ સાથે ઉત્સવની ઉજવણી કરે તે માટે તમામ જરૂરી આયોજન કરવામાં આવ્યું છે। રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ યથાવત રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ શું કહ્યું, સાંભળો। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। જી, ગુજરાતભરમાં સૌથી જૂનામાં જૂની રથયાત્રા એટલે ભરૂચની રથયાત્રા હોય છે કે જેમાં આજરોજ અમારે પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ તમામ હિન્દુ સમાજના ભાઈઓ અને મુસ્લિમ સમાજના ભાઈઓ એક શાંતિ સમિતિની અહીંયા બેઠક બોલાવવામાં આવી હતી કે જેઓને તમામની સાથે આખા રૂટ ઉપર કણ મુસ્લિમ બિરાદરો સ્વાગત કરવાના છે, કોના દ્વારા શું શું ફેસિલિટી છે, આ તમામ વસ્તુની એક શાંતિ સમિતિની ચર્ચા કરવામાં આવી છે અને તમામ લોકો દ્વારા આ તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાય તે માટે પણ તમામ લોકોએ ખાતરી આપી છે। આ સિવાય પોલીસ પ્રત્યેની જે ભાવના હતી એ તમામ લોકોએ વ્યક્ત કરી છે અને પોલીસની જે પ્રિપેરેશન જે છે એ તમામ અમારી બીડીડીઝ ટીમ, ક્યુઆર ટીમ, એલસીબી, એસઓજીની ટીમ અને મોટી સંખ્યામાં અમારા ડીવાયએસપી, પીઆઈ અને પીએસઓની ટીમ દ્વારા આજના દિવસે પણ ફ્લેગ માર્ચ છે અને ત્યારબાદ જે છે આવતીકાલે અમારા દ્વારા ફ્લેગ માર્ચ અને 16મી તારીખે ભગવાન જગન્નાથની એકચ્યુઅલ રથયાત્રાના દિવસે પોલીસ દ્વારા કયા પ્રકારની પ્રિપેરેશન છે એ તમામ વસ્તુઓ જે છે લોકોને જાણ કરવામાં આવી છે। મને ખૂબ જ ખાતરી અને વિશ્વાસ છે કે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં હર્ષો અને ઉલ્લાસથી ઉજવવામાં આવશે।